નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। તો મિત્રો આજે આમ ગણો ને તો 1 વાગી ગયો છે અને વિડીયો બનાવવાની શરૂઆત કરી છે। તો વિડીયોની સંપૂર્ણ જોજો અને જો તમે ખેડૂત હોવ તો આપણી ચેનલ ખાતેદારની ખેતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો મારી પાછળ જે કાંઈ દેખાય ને એ સણ્યા છે। હું તમને અમારે આમ ગણો ને તો અત્યારે આ સણ્યાની અંદર આપણે 4 ને 5 પાણા પાળિયાની અંદર પાઈ દીધા છે। હમણાં બતાવું છું કે કેવા સણ્યા થયા છે। કેમ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર એક વિડીયો એવો નહીં હોય કે જે આપણે ખેડૂતને કોઈ પણ જાતની માહિતી ન મળતી હોય, એવો એક પણ વિડીયો ફેક વિડીયો નહીં હોય। તો મિત્રો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। અને અહીંયા છે આ બાજુમાં આપણે છે મશીન છે અને આપણે કૂવો છે, કૂવો બોલે તો વાડી, બરાબર। ઘણા લોકો છે આને કૂવો કહેતા હોય છે તો ઘણા આને વાડી કહેતા હોય છે। અને અત્યારે છે આપણે જો પાવર છે, મોટર ચાલુ કરવાનું સ્ટાર્ટર છે, લાઇટ વહી ગઈ છે એટલે આ પાછું એટલું પાણી આવે છે। અને મેં કીધું લાઈ એક વિડીયો બનાવી નાખ્યો એને સરસ મજાની। તો મિત્રો આપ સૌને મારા તરફથી જય સોમનાથ। હું તમને બતાવું છું અત્યારે જે સણ્યા છે ને મારી પાછળના સણ્યા છે એ પાકી ગયા છે। અને આમાં જો અમુક છોડ છે ને આની સાથે મિક્સ આવે છે। આ સણ્યા છે પોપટા જો એકદમ પરફેક્ટ। આમ ગણો ને તો અમે 2-3 વર્ષથી સણ્યા વાવી છે, પણ આ વર્ષે છે એ સૌથી વધારે ઉત્પાદન આવેલું છે। અને હવે આપણે લાઇટ પણ આવી ગઈ છે અને જો પાણી આવી ગયું છે કમ્પ્લીટ। આવા છે આપણી વાડીના સણ્યા। તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। આપણે આવી રીતના બધું આયોજન કરેલું છે। અહીંયા છે આપણે સ્ટાર્ટર રાખીએ છીએ, 2 મોટર એક ચાલુ કરવાની હોય અને આવું બધું થતું હોય છે। ખેડૂતનું જીવન આવું હોય છે। સણ્યા છે થોડા આ જો આ સામાં રહ્યા ને થોડા પારવા પડ્યા હતા, બાકી આ બધા કમ્પ્લીટ છે। સારું, ચલો કાલે મળશું ફરી નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌ પાસેથી જય સોમનાથ, ટાટા, બાય બાય।